કડી તાલુકાના રંગપુરા ગામની સીમમાં આવેલ પાવર સ્ટેશન નર્મદા કેનાલમાંથી માતા અને પુત્રીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો। અચાનક બંને જણા કેનાલમાં કૂદી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો। ઘટનાને લઈ કડી પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। સાણંદ તાલુકાના માખિયાવ ગામે રહેતા અને છૂટક મજૂરી તેમજ ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રસિકભાઈ ચાવડાઓ, જેઓના માતા ગુરુવારે સવારે પ્રવાસે ગયા તેમજ તેમના પિતાનું થોડાક સમય અગાઉ નિધન થયેલ તેમજ તેઓ ઘરે તેમના 2 બાળકો, પોતાની પત્ની સહિત 4 લોકો જ હાજર હતા। રસિકભાઈ ગુરુવાર સવારે ખેતકામ માટે ખેતરે ગયા હતા તેમજ તેમની 8 વર્ષની પુત્રી પિનલ ધોરણ 3માં ભણે છે। પિનલ સવારે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા સારું ગઈ હતી તેમજ એક બાળક અને રસિકભાઈની પત્ની પ્રીતિકાબેન ઉંમર વર્ષ 33 ઘરે હતા। રસિકભાઈ ચાવડા ખેતરથી પોતાના ઘરે આવતા તેમની પત્ની પ્રીતિકાબેન જોવા ન મળતા જે બાળક શાળામાં ભણતો તેમનો ભત્રીજો ઘર આવી રસિકભાઈને કહ્યું હતું કે કાકી આજે શાળાએ આવ્યા હતા અને પિનલને લઈને ક્યાં ગયા છે। જે બાદ રસિકભાઈ તેમની પત્ની પ્રીતિકાબેનની શોધખોળ હાથ ધરી પરંતુ ગુરુવારે મોડી રાત સુધી ના મળી આવ્યા। જે બાદ રસિકભાઈ દ્વારા પરિવારજનોને તેમજ ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવેલ પરંતુ તેમની પત્ની મળી આવી ન હતી। શુક્રવારે રસિકભાઈ ચાવડા સહિતના પરિવારજનો માતા પુત્રીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેમને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે કડીના રંગપુરડા પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક ફોન પડેલ છે અને ચિઠ્ઠી પડેલ જેવા નંબર લખેલ છે અને એક થેલી પડેલ જેવું જાણતા પરિવારજનોએ લોકેશન માંગ્યું। જે રાહદારી દ્વારા પરિવારજનોને લોકેશન મોકલી આપવામાં આવેલ। જે બાદ પરિવારજનો કડી તાલુકાના રંગપુરડા પાસે પસાર થતી અને સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પાવર સ્ટેશન ખાતે આવી પહોંચ્યું હતું, જ્યાં ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી હતી। જે બાદ પોલીસને જાણ કરવામાં આવેલ હતી। ઘટના સ્થળે કડી પોલીસ દોડી આવી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી માતા અને પુત્રીની લાશને બહાર કાઢી પીએમ અર્થે કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ હતી અને કાર્યવાહી હાથ ધરેલ હતી। ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો કે કણજરી ગામના નટુભાઈ જોડેથી 30,000 રૂપિયા લેવાના છે, જે આપતા નથી, જેથી હું કેનાલમાં પડું છું। તેમજ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે મોબાઈલ નંબર પર ફોન કરીને પરિવારજનોને જાણ કરવી અને મોબાઈલનો પાસવર્ડનો પણ ઉલ્લેખ કર્યો છે। બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકર, કડી।